નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના આ એપિસોડમાં આપણે ચર્ચા કરવાના છે કે આજે એટલે કે સોમવારે સંસદનું સત્ર ચાલશે કે કેમ અને મોદી શાહ જે કરવા ધારે છે એ કામગીરી હાથ ધરી શકાશે કે કેમ એની ચર્ચા કરવાના છે. તમને ખ્યાલ છે કે મોદીએ ત્રણ વખત વિડિયો પ્રસારિત કરીને જેન જી ના આંદોલનના સંદર્ભમાં એને ટાઢું પાડવાની કોશિશ કરી. એમના શિક્ષણ મંત્રી પ્રધાન એમનું રાજીનામું લેવામાં આવ્યું અને હવે શું થશે, સંસદમાં ચર્ચા થશે કે કેમ એની અત્યારે કશમકશ ચાલી રહી છે. આજે ચર્ચા હાથ ધરવા માટે સરકાર કેટલી કટિબદ્ધ છે અને વિપક્ષોને એ વિશ્વાસમાં લે છે કે કેમ એની પણ આપણને પ્રતીક્ષા છે. સરકારે જે વિધેયક રજૂ કરવાની તૈયારી કરી લીધી છે એ વિધેયક એ વિપક્ષને સસ્પેન્ડ કરીને મંજૂર કરાવી દેવામાં આવશે કે પછી વિપક્ષની સાથે મંત્રણાઓ કરવામાં આવશે. કારણ કે એમણે કોકરોચ જનતા પાર્ટી કે પછી સોનમ વાંગચુક એમની સાથે મંત્રણાઓ કરી. કોકરોચ જનતા પાર્ટી તો કોઈ રજિસ્ટર્ડ પાર્ટી નહોતી, કોઈ રજિસ્ટર્ડ સંસ્થા પણ નહોતી અને જંતર મંતર પર એના આંદોલનને જોઈને મોદી શાહની સરકાર હલી ગઈ એટલે એમની સાથે મંત્રણાઓ કરતા પહેલા એમણે વાંગચુકને પટાવી લેવાની કોશિશ કરી. 20 જુલાઈએ જે રીતે આંદોલનકારી છાત્રાઓ પર જુલમ ગુજાર્યો પોલીસે, એ પછી મામલો વિફરી રહ્યો હતો અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તો છેક પ્રાઇમ મિનિસ્ટર હાઉસની સામે પોતાના સાંસદો, પોતાના પક્ષના સાંસદો અને સમાજવાદી પક્ષના સુપ્રીમો અખિલેશ યાદવ તથા એનસીપી શરદ પવારના સાંસદ સુપ્રિયા સુળે સહિતના અને એમના પાછા રાજ્યસભામાં 84 વર્ષના જે વિપક્ષના નેતા છે અને કોંગ્રેસના અધ્યક્ષ છે એવા મલ્લિકાર્જુન ખડગે એમનો જન્મદિવસ હોવા છતાં ત્યાં ધરણા કર્યા અને પોલીસે એમના ઉપર પણ જે જુલમ કર્યો અને એમને જે રીતે પોલીસ વાનમાં ઘસડીને લઈ જવામાં આવ્યા બધાને, એ લોકશાહીને લાજે એવું દ્રશ્ય આખી દુનિયાએ જોયું. સામાન્ય સંજોગોમાં એમ કહેવાતું હતું કે વાજપેયી જો પ્રાઇમ મિનિસ્ટર હોય તો એ પોતાના ઘરની સામે ધરણા કરવા બેઠેલાઓને સામે ચાલીને મળે, પરંતુ મોદી એમના ઘમંડમાં ચકચૂર હતા અને એમનું જ્યારે શાસન અથવા એમની ખુરશી જ્યારે હલવા માંડી ત્યારે છેવટે એમણે ઢીલું મૂકવાનું શરૂ કર્યું અને એમના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એમનું રાજીનામું, આગલા દિવસે તો સૂત્રો તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં લેવામાં આવે, પરંતુ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લેવામાં આવ્યું અને એ રાજીનામું બહુ લાંબુ લચાક છે. આમ તો સામાન્ય રીતે 1-2 વાક્યોનું જ રાજીનામું હોઈ શકે. એ રાજીનામું વડાપ્રધાને રાષ્ટ્રપતિને મોકલી આપ્યું અને રાષ્ટ્રપતિએ એને સ્વીકૃતિ આપી. એના પછી પ્રહલાદ જોશી એમને આ શિક્ષણ મંત્રાલયનો વધારાનો ચાર્જ આપ્યો. આજે જયરામ રમેશે બહુ સ્પષ્ટ કર્યું છે, ગઈકાલે સ્પષ્ટ કર્યું હતું કે શિક્ષણ મંત્રાલય એ ફૂલ ફ્લેજ કેબિનેટ મિનિસ્ટરના અખત્યાર હેઠળ હોવું જોઈએ. પ્રહલાદ જોશીનો એડિશનલ ચાર્જ ન હોવો જોઈએ. અને રાહુલ ગાંધીએ જે પત્ર રવિવારે રિલીઝ કર્યો, જેના વિશે આપણે પણ એપિસોડ કર્યો તો એમાં જે 2 પ્રશ્નો ઉઠાવ્યા છે
એ પ્રશ્નો खूब अड़ियाला है। गृह मंत्री के तौर पर क्या आपने छात्रों के खिलाफ पैलेट गन समेत घातक बल के इस्तेमाल को मंजूरी दी थी? अमित शाह ने प्रश्न कर्यो छे। अगर नहीं तो किसने दी? अने बीजो सवाल हतो, जो लोग सादे कपड़ों में छात्रों को लाठियों से पीटते हुए दिखे, क्या वे पुलिसकर्मी हैं या वॉलंटियर्स? उनकी तैनाती की अनुमति किसने दी? એટલું ઓછું નથી। જે વિદ્યાર્થીઓ આંદોલન સમાપ્ત થયા પછી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને સીજેપી સાથે મંત્રણાઓ પછી આંદોલન પાછું ખેંચાયું, ત્યારે જે પોતાના નિવાસ સ્થાને અથવા તો પોતાની હોસ્ટેલ તરફ અથવા પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા એવા કેટલાક વિદ્યાર્થીઓને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એમને માર મારી રહ્યા હતા, એના વિડીયો પણ આવ્યા છે। હજુ પણ એમને આ સહન થતું નથી કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું। સત્યમ પંડિત નામનો ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર એ ગાળાગાળી કરીને આવા વિદ્યાર્થીઓને માર મારી રહ્યો છે, એનો વિડીયો પણ બધાને ચોંકાવી દે એવો છે। એની સામે ભારતીય જનતા પાર્ટી શું પગલા લેશે એની આપણને પ્રતીક્ષા છે। આજે સંસદમાં રાહુલ ગાંધી કેવી ભૂમિકા લેશે અને સ્વાભાવિક રીતે એમણે જે પત્ર લખ્યો છે એમાં એનો જવાબ એ માગશે, પણ એ પહેલા प्राइम मिनिस्टरे रविवारे जे पाछो वीडियो रिलीज कर्यो एमां एक टास्क फोर्स नी निमणूक नी जाहेरात करी छे। कारण के गमे तेम करीने एमणे मन की बात थी अलग एवी आ जाहेरात छे अने ए जाहेरातमां एमणे परीक्षा सुधारा माटे નું એલાન કર્યું છે અને નંદન નીલેકણી એમના નેતૃત્વમાં એક ટાસ્ક ફોર્સની નિમણૂકની જાહેરાત કરી છે અને એ ટાસ્ક ફોર્સમાં ઈસરોના પૂર્વ અધ્યક્ષ એસ સોમનાથ, જેમને તમે બધાએ જોયા હશે એક મિશન ફેલ ગયો ત્યારે નરેન્દ્ર મોદીના ખભે માથું નાખીને રડતા હતા, એ એસ સોમનાથ, આઈબીના પૂર્વ નિયામક तपन देका, आईआईटी चेन्नई ना नियामक वी कामकोटी, पूर्व शिक्षण सचिव अनिता करवाल गुजरात कैडर ना आईएएस अधिकारी रहा, लॉजिस्टिक एक्सपर्ट अमृतलाल मीना, आमनो समावेश आ टास्क फोर्स में करवामां आव्यो छे। परंतु आ बाबतो हजू पूरती नथी। ए बाबत पण विरोध पक्ष ज नहीं पण कोक्रोच जनता पार्टी ने पण કેટલી સ્વીકાર્ય છે એ જોવાનું છે। કોક્રોચ जनता पार्टी ભવિષ્યમાં રાજકારણમાં આવવાના સંકેતો પણ આપી દીધા છે। એના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે ભવિષ્યમાં સીજેપી રાજકારણમાં આવી શકે છે। દરમિયાન આજે भाई श्री सोनम वांगचुक एमने वेदांतामांथी छुट्टी मळे एटले ए राजघाट पर जईने महात्मा गांधी ने वंदन करीने एमने श्रद्धांजलि अर्पण करीने ए पोते लद्दाख जवा माटे रवाना थशे। तमने ख्याल छे के एमणे वांगचुके सरकार साथे सेटिंग कर्युं होय एवो एक माहोल रचायो छे। कारण के एमणे धर्मेंद्र प्रधानना राजीनामું આપો તો જ આગળ વાત ચાલશે એવી શરત જે પહેલી હતી બધાની, કોક્રોચ જનતા પાર્ટીની પણ હતી, આંદોલનકારી વિદ્યાર્થીઓની હતી, લોકસભામાં વિપક્ષના નેતા અને તમામ વિપક્ષોની પણ આ જ વાત હતી કે પહેલા ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવામાં આવે પછી આગળ વાત કરી શકાય। પણ સોનમ વાંગચુકે એ मागणी पड़ती मूकीने नड्डा ने हस्ते पारणा करी लीधा था।
26 દિવસ પછી એટલે કે શુક્રવારે. અને એમના પત્નીએ ગીતાંજલિએ તો આ આંદોલનકારીઓને સનાતન ધર્મી અને હિન્દુ ગણાવ્યા હતા, જ્યારે એમને વિશે જે ટ્વિટર એકાઉન્ટ ઉપર જે કમેન્ટો થઈ રહી છે એ બહુ સ્પષ્ટ છે કે સનાતન ધર્મીઓ એમને ગણાવવામાં ન આવે, એમને હિન્દુ ગણાવવામાં ન આવે, એ હિન્દુસ્તાની છે એ બાબત વધારે મહત્વની છે. એ સર્વ ધર્મના વિદ્યાર્થીઓ હતા આંદોલનની અંદર સામેલ, અને દેશભરમાં આ આંદોલનની જ્વાળા પ્રસરી ચૂકી છે એ બાબત પણ બહુ સ્પષ્ટ છે. મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એમના પિતરાઈ રાજ ઠાકરે, પિતરાઈ અને માસિયાઈ રાજ ઠાકરે, એમણે ત્યાં હજારોની સંખ્યામાં જે જૈનજી ઉપસ્થિત છે એ બહુ સ્પષ્ટપણે નારા પણ લગાવી રહ્યા છે. એમણે સોલિડારિટી વ્યક્ત કરી છે. આજે પણ એ બહુ સ્પષ્ટપણે નારા જોવા મળતા હતા કે ધર્મેન્દ્ર પ્રધાન તો ઝાંકી હૈ, મોદી અમિત શાહ બાકી હૈ. એટલે ધર્મેન્દ્ર પ્રધાન પછી મોદી અને શાહનું રાજીનામું પડવું જોઈએ એવી માગણી રવિવારે પણ આ હજારો આંદોલનકારીઓ શિવાજી પાર્ક ઉપર, મુંબઈના શિવાજી પાર્ક પર એ કરી રહ્યા હતા ને આજે પણ એ માગણી કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ઠેર ઠેર આંદોલનકારીઓ આ બાબત બહુ સ્પષ્ટપણે આંદોલન આદરી રહ્યા છે. અને સાથે સાથે એક બહુ જ મહત્વની વાત એ છે કે લોકોને ભોજન પહોંચાડનાર જુનેદ, એની ઉત્તર પ્રદેશ પોલીસે ઉંચકી લીધો છે અને એના પરિવારની પણ ધરપકડ કરી છે. એને છોડવો જોઈએ એવો પ્રશાંત ભૂષણ નામના આપણા વરિષ્ઠ ધારાશાસ્ત્રી છે સુપ્રીમ કોર્ટના, એમણે પણ માગણી કરી છે. ઘણા બધાએ માગણી કરી છે. અને આજે સંસદમાં શું થાય છે એના પર બધાની મીટ રહેશે. સંસદમાં કાર્યવાહી આગળ ચાલે છે કે કેમ એ પણ જોવું રહ્યું. સરકાર પોતાનું ધાર્યું કરાવી શકે એમ છે કે કેમ, મોદી કેટલા ઝૂકે છે, અમિત શાહ કેટલા ઝૂકે છે. કારણ કે તમને ખ્યાલ છે કે આપણા કેન્દ્રીય મંત્રી રાજનાથે તો એમ કહ્યું હતું કે इस्तीफे तो यूपीए में होते थे, एनडीए सरकार में नहीं. પણ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ એનડીએ ની સરકારમાં લેવું પડ્યું છે, કારણ કે આ આંદોલન એ મોદીને અને અમિત શાહને ઝુકાવનારું રહ્યું છે. એ સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. જો કે એ એમને જાહેરમાં કબૂલે કે ન કબૂલે, એમની ખુરશી હલી રહી છે એ પણ બાબત બહુ સ્પષ્ટ છે. છેલ્લા સપ્તાહ દરમિયાન લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી એ બહુ ઝાઝી ચાલી નથી. કારણ કે આ મુદ્દાઓ જે હતા એ વિપક્ષો પણ માગણી કરી રહ્યા હતા કે પહેલા ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, નીટના પેપર લીકની બાબતમાં જે લોકોની સામે પગલા ભરવાના છે એ લોકો ને વિશે પણ તત્કાળ કાર્યવાહી થાય. હવે વિધેયક નવું લાવીને, અગાઉ તો કાયદો હતો જ અને અમે એ કાયદા હેઠળ પણ એવા ગુનેગારોને સજા ફરમાવી શકાય, પરંતુ હવે બહુ સખત સજા અને કરોડમાં દંડ ફરમાવવા માટેની જોગવાઈ કરતું વિધેયક એ પણ મોદી સરકાર લાવીને જૈનજીને ટાઢી પાડવાની કોશિશ કરી રહી છે. એ આપણે જોઈ રહ્યા છીએ. હવે એ સંસદની અંદર એના વિશે કેવા પ્રત્યાઘાતો જોવા મળે છે એના તરફ આપણી નજર મંડાયેલી રહેશે. પરંતુ ગયા સોમવારથી શુક્રવાર સુધી લોકસભા માત્ર 94 મિનિટ માટે ચાલી અને રાજ્યસભા 104 મિનિટ માટે એની કાર્યવાહી ચાલી. એ પણ આપ સૌની જાણ ખાતર સરકાર વિપક્ષોની સાથે પણ સંવાદ સાધવાને બદલે અક્કડ રહે છે. એટલે અટલ બિહારી વાજપેયીના એ શબ્દો મને યાદ આવે છે. અને અટલ બિહારીએ જ્યારે વિપક્ષના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ એ
સંસદ ગૃહનો બહિષ્કાર કરી રહ્યા હતા ત્યારે એમણે યશવંતસિંહના જે એમના કેબિનેટ મિનિસ્ટર હતા એમને બહુ સ્પષ્ટપણે બોલાવીને કહ્યું હતું કે તમે વિપક્ષના નેતાઓની સાથે સંવાદ સાધો, જેથી આપણે બધા સામૂહિક રીતે રાષ્ટ્રના હિતમાં નિર્ણય લઈ શકીએ. અને યશવંતસિંહા એ વિપક્ષના નેતાઓની સાથે માનભેર સંવાદ સાધીને એ વાજપેયીની સરકાર વખતે એમને સંસદમાં હાજરી આપવા માટે અને ચર્ચામાં ભાગ લેવા માટે પ્રેરી શક્યા હતા. એ ઘટના આજે પણ આપણને યાદ આવે છે. પરંતુ મોદી શાહમાં સંવાદ નથી. તમને ખ્યાલ છે કે ખેડૂતોનું જે આંદોલન 3 કાળા કાયદાઓના સંદર્ભમાં 1 વર્ષ કરતા પણ વધારે ચાલ્યું અને 700 કરતા પણ વધારે ખેડૂતો શહીદ થયા, છતાં એમને આજ દિવસ સુધી મોદી શાહે શ્રદ્ધાંજલિ નથી આપી. એટલે એમની સંવેદના કેટલી છે. ગુજરાતની અંદર પણ ખેડૂતોનું જે આંદોલન ચાલે છે એ આંદોલનને કચડવાની કોશિશ કરવામાં આવે છે અને પોલીસ એ ખાનગી કંપનીઓને ભાડે આપવામાં આવે છે અને એ પોલીસ ખેડૂતો ઉપર અત્યાચાર કરે છે, એ તમે જોયું છે. એટલે આપણે સંસદમાં જે લોકશાહીનું મંદિર છે એ મંદિરને અપવિત્ર કરી રહેલી સરકાર, તાનાશાહી આચરી રહેલી સરકાર એ સંસદીય પ્રણાલી અને સંસદીય લોકશાહીને અનુસરે એટલી અપેક્ષા તો જરૂર કરીએ. જો બંધારણનું જતન કરવાનું છે, લોકશાહીનું જતન કરવાનું છે અને એમને એમાં વિશ્વાસ હોય તો એમણે વિપક્ષી નેતાઓની સાથે સંવાદ સાધીને સંસદની કાર્યવાહી બંને ગૃહોની, રાજ્યસભા અને લોકસભાની, એ સુચારુ રીતે ચાલે એને માટે પ્રયત્ન કરવા જોઈએ. આજે જોઈએ કે સંસદમાં શું થઈ રહ્યું છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.